કરીએ તો કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લાના 538 બુટલેગરોની યાદી તૈયાર કરીને સરકાર સુધી પહોંચાડી છે। દર્શન નાયકે એક પત્ર લખ્યો છે જેની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને ડ્રગ્સ આ બે શબ્દોએ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે। ત્યારે હવે દારૂના મુદ્દે એટલે કે દારૂ વેચાણ કરનારાઓનું એક લિસ્ટ છે સુરત કોંગ્રેસના નેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટને લઈને કાર્યવાહી કરવા બાબતનો પત્ર પણ નાયબ મુખ્યમંત્રીને લખાયો છે। કોંગ્રેસ નેતા દર્શન નાયક આપણી સાથે છે। એક લેટર લખ્યું છે નાયબ મુખ્યમંત્રીને, કઈ બાબતનો ઉલ્લેખ કરાય? 2024 અને 2025માં પણ ગુજરાતના ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ડીજીપીને વારંવાર પત્ર લખીને સુરત જિલ્લામાં જે રીતે દારૂ, ટાળી, મેન્ડ્રેક્સની ગોળી અને ડ્રગ્સ વારંવાર પકડવામાં આવે છે એ અટકે અને ગાંધી અને સરદારનું ગુજરાત આરોગ્યથી સુરક્ષિત રહે એ અનુસંધાનમાં વારંવાર પત્ર લખીને વિનંતી કરી હતી। હાલમાં પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીએ એક જાહેર સભામાં એવી જાહેરાત કરી કે ગુજરાતના કોઈ પણ ખૂણે દારૂ, ડ્રગ્સ, તાળી વેચાતી હોય તો મને મૌખિક ટેલિફોનિક જાણ કરે, 24 કલાકની અંદર હું રેડ પડાવીને નશાખોરીના કારોબારને કાયમને માટે બંધ કરાવી દઈશ, રેડ પડાવી દઈશ। આ અનુસંધાનમાં ગઈકાલે ફરીવાર જે સુરત જિલ્લામાં 9 તાલુકામાં ઠેર ઠેર દારૂ, જુગાર અને તાળી અને મેન્ડ્રેક્સની ગોળીઓ વેચાય છે એના સુરત જિલ્લા પોલીસ વડાના જે આરટીઆઈની માહિતી અંતર્ગત જે વિગતો છે કે કામરેજમાં 90 જેટલા બુટલેગરો, પલસાણા તાલુકામાં 125થી વધુ બુટલેગરો, ઓલપાડ તાલુકામાં 70થી વધુ બુટલેગરો, માંડવી તાલુકામાં 60થી વધુ બુટલેગરો, માંગરોળમાં 60થી વધુ બુટલેગરો, એ સમગ્ર જિલ્લામાં 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો જેની ઉપર 20થી વધુ જેટલા ગુના નોંધાયેલા છે। એટલે તમે કલ્પના કરો કે કેટલા વર્ષોથી આ લોકો દારૂ વેચતા હશે। ચોક્કસથી હતા કોંગ્રેસ નેતા દર્શન નાયક, તેમને 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો કે સુરત જિલ્લામાં એક્ટિવ હોવાનું એક લિસ્ટ તૈયાર કરી નાયબ મુખ્યમંત્રીને આપ્યું છે અને કાર્યવાહી કરવા માટે એક પત્ર પણ લખ્યો છે। જો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આ બાબતે એક લડત પણ તંત્ર સામે ચલાવવામાં આવશે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।